અને રાજકોટના જસદણમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા। જૂના જસાપર ગામ નજીક પોલીસના દારૂના 14 બેરલની સાથે આરોપી જયદીપની ધરપકડ કરી। દેશી દારૂ બનાવવાના કેમિકલ સહિત 1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો ભાદર નદી કાંઠે ધમધમતી હતી દેશી દારૂની ભઠ્ઠી, જ્યાં આરોપી જયદીપ મકવાણાની ધરપકડ કરવામાં આવી। દેશી દારૂ બનાવવાના કેમિકલ સહિત 1.91 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ભાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી। અચાનક દરોડા અને ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે નદી કાંઠે ધમધમતી આ દેશી દારૂની ભઠ્ઠી અનેક સવાલો ઉઠાવી રહી છે। રાજ્યમાં દારૂબંધીના નિયમ કે જેના ધજાગરા ઉડાવતા એક દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કાળુ રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કાળુ, જૂના જસાપર પાસે પોલીસના દરોડા, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી, હાલની શું સ્થિતિ? રાધા, ચોક્કસથી વાત કરીએ તો જ્યારથી રાજકોટ જે રેન્જ આઈજી તરીકે જે નિલીપત રાય સાહેબ છે, જે નિમણૂક ત્યારથી અહીંયા જે બુટલેગરો છે તે એમ કેવું તો કહેવાય છે કે ભાઈ રાજકોટ જિલ્લો છોડીને જીયા ગયા છે, પણ આજે અમુક લોકો છે જે ગામડામાં રહેતા હોય, જે છાનાછૂટી રીતે જે પોલીસને પણ ખબર ન હોય અને આ લોકો જે દારૂનો ધંધો ચાલુ કરતા હોય, ત્યારે એસપી જે ગુજરાત છે તેમને ધ્યાનમાં આવતો તેમને આજે મહિલા પીઆઈ રાઠોડ છે રાજકોટ તેમને સૂચના આપી તેને તાત્કાલિક આજે દારૂનો ધંધાથી તેને પકડી પાડવા માટેની તેને એક ઝુંબેશ હાથ ધરી હતી। અને જે મહિલા પીઆઈ રાઠોડ દ્વારા તાત્કાલિક આજે જસાપર ગામે જે રેડ કરી અને જયદીપ ઉર્ફે રમેશ કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ દેશી દારૂના જે બેરલ છે પકડી પાડ્યા અને તેમની કાર્યવાહી કરેલ છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।